મોટા ખેડૂત ખાતેદાર જે છે એ છે સાબિર કાબલીવાલા. આ લોકો તો રાજસ્થાનથી 1965માં ગુજરાતમાં આવ્યા છે, તો પછી આ લોકો સાચા ખેડૂત કહેવાય. એ કાયદેસર બિન ખેડૂત જ છે. આ લોકોમાં સૌથી પહેલા નામ આવે છે મામલતદાર વીપી પુરોહિત, જે માતરમાં હતા. બીજામાં નામ આવે છે વિમલ ચૌધરી, ડેપ્યુટી કલેક્ટર નડિયાદ હતા જસુમાં. ત્રીજામાં નામ આવે છે હર્ષદ પરમાર, નાયબ મામલતદાર માતરમાં હતા. અને ચોથો છે ધવલ પટેલ, જે આ આખા કૌભાંડમાં મુખ્ય સૌથી મોટો ભ્રષ્ટાચાર કરનાર આ એક જ વ્યક્તિ છે. એ 2022થી અત્યાર સુધી નડિયાદમાં જસુમાં જ છે નાયબ મામલતદાર તરીકે. એટલા કેસો એવા બનાયા જે લોકો ખેડૂત છે જ નહીં, તેમ છતાં એ લોકોને પૈસા લઈ લઈને ખેડૂત બતાવી દેવામાં આવ્યા. આજે મને ખાનગી ધમકીઓ આવે છે, જાનનો જોખમ છે, પણ મને આવી બધી કોઈ બાબતમાં કોઈ નથી. ખાનગી ધમકીઓ આવે, એક એમના કાબલીવાલાના એક દલાલ હતો, તોસીફ ખાન પઠાણ નામ છે એનું. તો પછી હાઈકોર્ટમાં પિટિશનમાં એમને મેં લઈ લીધું. મેં કીધું હવે તું બતાય. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સતેડી ન્યૂઝ ગુજરાત. ગુજરાતમાં જે ખેડૂત નથી હોતા તે પણ ખેડૂત બનીને કેવી રીતના એ કાયદાનો દુરુપયોગ કરે છે એ કોઈથી ઢાંકેલું છુપાયેલું નથી. ઘણા એવા કિસ્સાઓ આવે છે જ્યાં કે લોકો સસ્તા ભાવે જમીન મળે કે બીજા ફાયદાઓ ટેક્સમાં વગેરેમાં થાય તે હિસાબથી પોતાને ખેડૂત જાહેર કરી યા તો ખેડૂત બતાવી કાગળ પર જમીનો ખરીદે વેચે છે. હવે આવો જ એક કિસ્સાની વાત અમદાવાદમાં ચાલી રહી છે. આપણી સાથે મોહસિનભાઈ શેખ છે, જેઓ કે આવી જ એક બાબતમાં આપણી સાથે વાતચીત કરશે. હાલ ચૂંટણીનો માહોલ છે, આમાં એક રાજકીય વ્યક્તિનું પણ નામ ઉછળી રહ્યું છે, સરકારી અધિકારીઓનું પણ નામ ઉછળી રહ્યું છે. શું છે આખી વિગત મોહસિનભાઈ થકી જ જાણીશું. જી મોહસિનભાઈ, શું છે મુદ્દો, દર્શકોને બતાવશો? ક્યારથી ચાલે છે એ પણ કહેજો, અને તમે તમારા હિસાબે કયા પ્રયાસો કર્યા તે હિસાબે તમને શું સફળતા મળી અને આગળ આપની લડત કઈ રીતની છે એ પણ જનતાને જણાવશો. આમાં એવું છે કે 2022માં રાજેન્દ્ર ત્રિવેદી જ્યારે મહેસૂલ મંત્રી માતરમાં આવ્યા હતા, એમને જાહેરાત આપી હતી કે 500 જેટલા બિન ખેડૂતોની માતરમાં છે એટલી જાણ મળી છે, અને 2000 કરોડનું કૌભાંડ છે, અને 2000 વીઘા બિન ખેડૂતોએ ખેડૂત બનીને લીધેલી છે. તે પછી મામલતદારે તપાસ કરી અને સીધી 500-600 જણાને ડાયરેક્ટ નોટિસો આપી દીધી કે તમે ખેડૂત હોવાના પુરાવા રજૂ કરો. પણ એ ચકાસણી મામલતદારે પૂરી કરી નહીં, અને ડાયરેક્ટ લોકોને જ હેરાન કર્યું કે તમે ખેડૂત હોવાના પુરાવા આપો. ત્યાંથી લોકોનું ભ્રષ્ટાચાર અને કરપ્શન ચાલુ થયો. એ દોરાન મને પણ નોટિસ મળી હતી, અને હું 1930થી ખેડૂત છું, તેમ છતાં મને બિન ખેડૂત બતાવ્યો. બહુ રજૂઆત કરી કે ભાઈ આ રીતનું છે, મારી જોડે ડોક્યુમેન્ટ છે, પણ કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી. તો પછી મેં લડત મારી ચાલુ રાખી, અને પછી હાલના મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે મળીને મને અત્યારે 1930થી ખેડૂત જાહેર કરી દીધું છે. પણ આ બધી વસ્તુમાં લડતા મારે 3 વર્ષમાં એટલો બધો માનસિક આર્થિક ત્રાસ આ લોકોએ આપેલું હતું કે તમામ રીતે હું બરબાદ થઈ ગયો હતો. મોહસિનભાઈ, આ લોકો એટલે કોણ? આ લોકોમાં સૌથી પહેલા નામ આવે છે મામલતદાર વીપી પુરોહિત, જે માતરમાં હતા. અત્યારે એમની બદલી જુનાગઢ ગ્રામ્યમાં થઈ છે. બીજામાં નામ આવે છે વિમલ ચૌધરી, ડેપ્યુટી કલેક્ટર નડિયાદ હતા જસુમાં. અત્યારે એમની બદલી હિંમતનગર થઈ છે. ત્રીજામાં નામ આવે છે હર્ષદ પરમાર, નાયબ મામલતદાર માતરમાં હતા. એમની બદલી મહીસાગર થઈ છે. અને ચોથો છે ધવલ પટેલ, જે આ આખા કૌભાંડમાં મુખ્ય સૌથી મોટો ભ્રષ્ટાચાર કરનાર આ એક જ વ્યક્તિ છે. એ 2022થી અત્યાર સુધી નડિયાદમાં જસુમાં જ છે નાયબ મામલતદાર તરીકે. આ લોકોએ મળીને લગભગ નહીં તો 200થી 300 કરોડનું કૌભાંડ કર્યું છે. ને એટલા કેસો એવા બનાયા જે લોકો ખેડૂત છે જ નહીં, તેમ છતાં એ લોકોને પૈસા લઈ લઈને ખેડૂત બતાવી દેવામાં આવ્યા. અમે 700 કેસ આ લોકોના સ્ટડી કર્યા, એમાંથી 50 કેસ મારા હાથમાં આવ્યા કે જેમાં લોકો ખેડૂતો છે જ નહીં, અને એ લોકોને કાયદેસર રીતે ખેડૂત જાહેર કર્યા છે. એમાંથી 34 કેસોની તો મેં હાઈકોર્ટમાં પિટિશન પર દાખલ કરી છે. બિન ખેડૂતોને ખેડૂત બતાવ્યા છે એમને, અને અધિકારીઓના નામ ઉપર, ને એમના 3 વહીવટદાર છે એમના નામ ઉપર હાઈકોર્ટમાં છેલ્લે જવું પડી. હાઈકોર્ટ જવાનું કારણ એટલું કે ભાઈ 120 ફરિયાદ કરી તમામ ખાતામાં, માત્ર પોલીસથી લઈ રાષ્ટ્રપતિ સુધી, પણ કોઈ ફરિયાદમાં કોઈ સુનવાઈ થઈ નથી, અને કોઈ અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે મારે આખરે હાઈકોર્ટમાં જવું પડ્યું. આપ ઓલરેડી લીગલ એક બેટલ લડી રહ્યા છો, અને જે હિસાબે આપ કહી રહ્યા છો, આપને હાલ ફિલહાલ સારી એવી રાહત મળી છે. 1930થી આપ ફરીથી ખેડૂત પણ જાહેર થઈ ગયા છો. મીડિયા સમક્ષ આ ઇન્ટરવ્યૂ આપવાનો આપનો હેતુ શું છે, અને આ જ મુદ્દામાં એક રાજકીય વ્યક્તિનું પણ નામ ઉછળી રહ્યું છે એવું તમે અમને વિગત આપી હતી, એ થોડું જણાવશો? આમાં આ લડત લડવાનું કારણ એક તો એવું છે કે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે,
અને આટલા બધા લોકો બિન ખેડૂત બને છે. રાજેન્દ્ર ત્રિવેદી કીધું 500 જેટલા બિન ખેડૂત છે, બન્યા છે. તો એ ખેડૂતો લોકો શું ઘરે જાતે બની જાય? એમાં અધિકારીઓનો કોઈ હાથ ના હોય? રાજેન્દ્ર ત્રિવેદીએ કીધું હતું કે તમામ અધિકારીઓ જે મળેલા હશે, સંડોવાયેલા હશે, એમની ઉપર પગલાં લેવામાં આવશે. પણ આમાં તો એકે અધિકારીઓ પર ફરિયાદ નહીં થઈ, એકે અધિકારી સસ્પેન્ડ થયા નહીં, ખાલી લોકોને જ હેરાન કરવામાં આવ્યા. બીજું કે મારી લડત એના માટે છે કે જ્યાં અધિકારીઓએ પૈસાના ભૂખના લીધે અને કરપ્શનના લીધે મારો ઘર પરિવારનું જીવન બરબાદ કર્યું, તો આવનારા સમયમાં બીજો કોઈ અધિકારી આમના જેવું કોઈકનું ઘરનું પરિવારને બરબાદ કરતા વિચારે કે ભાઈ કોઈ ન્યાય માટે લડીને ક્યાં સુધી જઈ શકે છે, એના કારણે આ લડત ચાલુ કરી છે. અને હું હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે કે તમામ લોકોને હાઈકોર્ટમાં બોલાવીશ, ત્યારે એ લોકો ગુનેગાર સાબિત થશે. બીજી વાત રહી કે એમાં જે તમે કહો છો કે એમાં ખાસા બધા લોકોને બિન ખેડૂત બનાવ્યા છે. એમાં મોટા ખેડૂત ખાતેદાર જે છે એ છે સાબિર કાબલીવાલા, MIM અધ્યક્ષ, એમના પ્રમુખ, MIM પાર્ટીના ગુજરાતના. એમના કુટુંબે 2019થી 20માં અંધાધૂન માતરમાં જગ્યાઓ લેવાની ચાલુ કરી, અને એ કાયદેસર બિન ખેડૂત જ છે. એ લોકો છે ખેડૂત છે જ નહીં, કેમ કે ખેડૂત હોવા માટે તમારે 1951થી પુરાવા આપવા પડે, વારસાઈ દ્વારા બતાવવું પડે. અને આ લોકો તો રાજસ્થાનથી 1965માં ગુજરાતમાં આવ્યા છે, તો પછી આ લોકો સાચા ખેડૂત કહેશે ને? અને એમને ડોક્યુમેન્ટમાં જેટલા બધા ચેડા કર્યા છે, બધા રેકોર્ડ મારી જોડે છે. પહેલાં મેં અમદાવાદ ગયા, મેં અમદાવાદ ડોક્યુમેન્ટમાં ચેડા કર્યા, મેં અમદાવાદથી તેલાવ ગયા, ત્યાં ડોક્યુમેન્ટમાં ચેડા કર્યા, પછી ત્યાંથી માતરમાં આવ્યા. આ લોકોએ અંધાધૂન આંખો બંધ કરીને આટલી બધી મિલકતો ત્યાં ના લીધી હતી, તો રાજેન્દ્ર ત્રિવેદી માતરમાં આવતા નહીં, ને આટલો બધો મોટો કૌભાંડ થતો નહીં, ને અમારા જેવા સાધારણ વ્યક્તિ હેરાન થતા નહીં. અને આજની તારીખમાં આમના કુટુંબવાળા લોકો માતર તાલુકા છોડીને બીજા તાલુકામાં જગ્યા લેવા જાય તો એ બિનખેડૂત હોવાના લીધે એમની એન્ટ્રી નામંજૂર થઈ જાય છે. અને બીજા એક ભરવાડભાઈની જગ્યા છે, એમનું નામ છે હિતેન માયાભાઈ ભરવાડ. એમની માતરમાં 160-165 વીઘા જગ્યા છે. એમને કેએલ બચાણી સાહેબે, કલેક્ટર સાહેબે બિન ખેડૂત ન હોવાનો ઓર્ડર કરેલો છે કે બિન ખેડૂત જાહેર થતા નથી. પણ એ ઓર્ડરની વિરુદ્ધમાં મામલતદાર VP પુરોહિતે જાહેર કરી દીધું કે ભાઈ કે કેસની તપાસ બંધ કરી દીધી કે ભાઈ ખેડૂત છે એમ કરીને. તો આટલો બધો ભ્રષ્ટાચાર છે. આ લોકોને પૈસાવાળા જોડે બધી રાત અમારા નાના માણસ હોય એ લોકોને સમૃદ્ધ પતાવી નાખવાનું. અને આજે કાબલીવાલા ખબર હતી કે ભાઈ અમારું કુટુંબ બોગસ ખેડૂત છે જ, તો પછી આટલી બધી અંધાધૂન જગ્યાઓ લેવા કેમ માંડી? અને બીજું કે આજે મને ખાનગી ધમકીઓ આવે છે, જાનનો જોખમ છે, પણ મને આવી બધી કોઈ બાબતમાં કોઈ બીક નથી, કેમ કે મારી લડાઈ કોઈ વ્યક્તિગત નથી. આ ધમકીઓ આપને કોના થકી આવે છે? આ તો ખાનગી ધમકીઓ આવે. એક એમના કાબલીવાલાના એક દલાલ હતો, એ મારો 3 લાખનો તોડ કરી ગયો હતો, તોસીફ ખાન પઠાણ નામ છે એનું. એ પછી એને 420ની ફરિયાદ કરી. એની ફરિયાદ પાછી લેવા માટે મને બહુ આજીજી કરી. 3 લાખ પાછી આપી ગયો, ફરિયાદ મેં પાછી લઈ લીધી, એ વસ્તુ પતી ગઈ. પછી મેં જ્યારે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ખેડામાં ત્યારે એને કોઈ હસ્તક કહેવામાં આવ્યું હતું કે ભાઈ કે આની તો આપણી જોડે દવા છે, આનો આપણે રસ્તો કરીશું, આનો ઇલાજ કરીશું, આને બતાવીશું આપણે કેમનું છે. તો પછી હાઈકોર્ટમાં પિટિશનમાં એમને મેં લઈ લીધું. મેં કીધું હવે તું બતાય કે કઈ રીતની દવા કરે છે. આવી બધી પ્રોપેગેન્ડા ચાલતા રહેવાના. અને આવી બધી અત્યારે થોડા દિવસ પહેલાં 2-3 મીડિયામાં મેં આપેલું છે આ બધું નિવેદન. હાઈકોર્ટની તારીખ આવવાની છે. ને હવે આ લોકો રાજકારણનો સમય ચાલે છે બરાબર, પણ આપણે રાજકારણના લીધે કોઈ વસ્તુ કહેવી નથી અને આપણે એનો ભાગ બનવો નથી. આ તો ખાલી એક જ વસ્તુ એવી કે ભાઈ આ કોઈ ધાક ધમકી આવવાની, પોલીસ મારફત કોઈ ખોટા કેસો બનાવવામાં આવવાના, ક્રાઇમ મારફત જો કદાચ ઉઠાવી પડે મને, પણ મને કોઈ વસ્તુની બીક નથી, કેમ કે હું સાચો છું અને મારી લડત સાચી છે, એટલે મને આ વસ્તુની કોઈ બીક નથી. અત્યારે તમે 2-3 દિવસ પહેલાં એક વસ્તુ જોઈ હશે કે ભાઈ અહીં આપણે સાયલમના કોર્પોરેટરને બિન ખેડૂત બાબતમાં ઉઠાઈ ગયા. હવે એ રાજકારણી મસલો છે કે ભાઈ કેમ ઉઠાઈ ગયા, શું નહીં ઉઠાઈ ગયા. પણ એમને ઉપર જો એક વ્યક્તિ જો 2000ની સાલમાં એમને પેઢીનામું બનાવ્યો, તો 26 વર્ષ પછી એની તપાસ કેમ ચાલુ થઈ? બીજી વસ્તુ કે એમની ઉપર FIR ફાડી, તો એના પહેલાં તો એમની ઉપર FIR ફાડતા પહેલાં તો જે તલાટીએ પેઢીનામું બનાવે એની ઉપર FIR ફાડો, એની ઉપર કાર્યવાહી કરો. અને તમે બોગસ ખેડૂતની બાબતમાં FIR ફાડો, ક્રિમિનલ કોઈ ગુનો લાગે જ નહીં. આ તો મહેસૂલ વિભાગનું કામ છે. મહેસૂલ વિભાગ તપાસ કરે અને ગુનો સાબિત થાય તો કાર્યવાહી થાય.
એફઆઈઆર એમાં ના ફટે. હા પણ આજે થયું મારા માટે સારું થયું કે એ લોકોએ એફઆઈઆર પાડી બોગસ ખેડૂતના બાબતમાં. હવે બોગસ ખેડૂતના બાબતમાં નડિયાદ એલસીબી એફઆઈઆર લેતો હોય તો મારી જોડે તો 34 કેસ છે. હવે નડિયાદ એલસીબી શું મારા 34 કેસોની ફરિયાદો લેશે, એફઆઈઆર ફાડશે મારા કેસોની? તો હું આપવા તૈયાર. આપને જે ધમકીઓ મળી છે એ બાબત આપે કોઈ ફરિયાદ કશે કરી છે, કોઈને જાણ કરી છે? મને જે ધમકી આવવાનું બીક તો પહેલાંથી હતી જ, કેમ કે આ રાજકારણના લોકો છે, બહુ રૂપિયાવાળા છે ને આપણે તો સવારથી ઘેરથી નીકળીએ માથે કફન બાંધીને જ નીકળીએ, જાનની કોઈ બીક નથી. કેમ કે કેરિયર આ લોકોએ ખતમ કરી નાખ્યું, બરાબર, કશું ખોવા માટે રહ્યો નથી. તો બીક શાની? માલિક છે જીવ લેવા માટે. મેં આની ફરિયાદ અગાઉથી ક્રાઇમ બ્રાન્ચમાં અને એસપી ઓફિસમાં અગાઉથી પહેલાંથી આપી દીધી છે કે ભાઈ આ લોકો, આ વ્યક્તિ, અધિકારીઓ અને વહીવટદારો અને આ જે ફેમિલીવાળા છે આ લોકોનેથી મારા ને મારા પરિવારને જાનનો ખતરો છે. મને કે મારા પરિવારને કોઈ પણ વસ્તુની આંચ આવે તો આ તમામ વસ્તુના જિમ્મેદાર આ અધિકારીઓ ને આ બધાની ફેમિલી ને આ બધા વ્યક્તિઓ જે નામ લખાયા છે એ લોકો રહેશે. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મોહસિનભાઈ શેખને. તેઓએ જે મુદ્દાઓ કીધા, અલગ અલગ જગ્યાઓ જે એમણે રજૂઆતો કરી છે એ અમારા માધ્યમથી આપ જોઈ રહ્યા છો. નિષ્પક્ષ તપાસ આ બાબતે થવી જોઈએ. ખેડૂત બિન ખેડૂતનું જે કૌભાંડ ગુજરાતમાં ચાલે છે, ઘણી જગ્યાઓ આ બધા મુદ્દાઓ બહાર નીકળે છે, એક હકીકત છે. આ મામલામાં શું સાચું છે એ તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ મોહસિનભાઈએ જે નિવેદનો આપ્યા છે, જે ફરિયાદો કરી છે, સરકારી અધિકારીઓનું નામ આવે છે, રાજકીય નેતાઓનું નામ આવે છે અને એક આખી ચેન આમાં દેખાય છે. સાચું ખોટું તો તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ આ બાબતે એક નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.